સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટેન્ડર્ડ 7 એમાં લેટ્સ રીડ મોર એમાં પ્રોઝ જે ભાગ છે. પ્રોઝ એટલે શું? તો ગદ્ય વિભાગ. બરાબર છે. આપણે આગળ જોયું કે પ્રેયર તો પ્રાર્થના, ત્યાર પછી પોએમ એટલે કે પદ્ય વિભાગ, અને અહીંયા છે પ્રોઝ. પ્રોઝ એટલે ગદ્ય વિભાગ. તો અહીંયા આપણને ગદ્ય વિભાગમાં એક સ્ટોરી આપી છે, ધ ગંગા. બરાબર છે. તો એ આપણે સ્ટોરી જોઈએ. તો જુઓ, આપણને ખબર છે કે ગંગા નદી જે છે એનું અવતરણ ક્યાંથી થયું. બરાબર છે. તો એ જે આકાશમાંથી પૃથ્વી પર આવી એ કેવી રીતે આવી, તો એની ઘણી બધી દંતકથાઓ આપણે ત્યાં સાંભળવા મળે છે, પરંતુ એમાંની એક દંતકથા આપણે અહીંયા જોઈએ. તો ચલો જુઓ, ધ ગંગા એટલે કે ગંગા નદી વિશે વાત થઈ છે. રિવર્સ આર ધ લાઇફલાઇન ફોર ધ મેનકાઇન્ડ એટલે કે મેનકાઇન્ડ માનવ જાતિ માટે રિવર્સ નદીઓ જે છે એ લાઇફલાઇન છે એટલે કે જીવાદોરી છે. ધેર આર મેની ગ્રેટ રિવર્સ ઇન અવર કન્ટ્રી ઇન્ડિયા. આપણા ભારત દેશમાં ઘણી બધી મોટી મોટી નદીઓ છે. ધ ગંગા ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એમાંથી ગંગા નદી જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલે કે સૌથી મહત્ત્વની છે. એન્ડ ધ ગ્રેટેસ્ટ રિવર અમોંગ ધેમ. અને તે બધાથી સૌથી ગ્રેટેસ્ટ મહાન પણ છે. ધ ગંગા ઇઝ 2480 કિલોમીટર્સ લોંગ. હવે ગંગા નદીની આપણને લંબાઈ આપી છે અહીંયા કે ગંગા નદીની લંબાઈ કેટલી છે, તો 2480 કિલોમીટર લાંબી છે. ધ સોર્સ ઓફ ધ ગંગા ઇઝ ઇન ધ હિમાલયા માઉન્ટેન્સ. ગંગા નદીનું જે ઉદ્ગમ સ્થાન છે તો એ ક્યાંથી નીકળે છે. બરાબર છે. ઉદ્ગમ સ્થાન એટલે ક્યાંથી નીકળે છે, ક્યાંથી ઉદ્ભવી છે, તો એનો મૂળ સ્ત્રોત કયો છે? હિમાલયના પર્વતો. તો હિમાલય પર્વતોમાંથી ગંગા નદીનો ઉદ્ભવ થયો છે. ઇટ કમ્સ ડાઉન થ્રો ધ હિલ્સ એન્ડ ફ્લોઝ ઇન્ટુ ધ બે ઓફ બંગાળ. એટલે કે ગંગાનું ઉદ્ગમ સ્થાન કયું છે? તો હિમાલયના પર્વતોમાંથી છે, એ આપણને ખબર પડી. પરંતુ તે પર્વતોમાંથી સૌ નીચે ઉતરીને એ ક્યાં નીકળી? બંગાળની ખાડીમાં. બરાબર. બંગાળની ખાડી આપણને ખબર છે. બંગાળની ખાડી આપણે સમાજ વિદ્યામાં એના વિશે ભણી ગયા છે. તો ગંગા નદી બંગાળની ખાડીમાં વહે છે. ધ ગંગા ઇઝ અ હોલી રિવર. ગંગા એક પવિત્ર નદી છે. દેર આર મેની સ્ટોરીઝ ઓફ હાઉ ધ ગંગા કેમ ડાઉન ટુ ધ અર્થ. એટલે અત્યારે આપણે વાત કરીએ એ પ્રમાણે કે ગંગા પૃથ્વી પર કેવી રીતે નીચે આવે, તેના માટે ઘણી બધી કથાઓ, વાર્તાઓ છે. વુડ યુ લાઈક ટુ નો વન ઓફ ધેમ? શું આપણે તેમાંથી આજે એક જાણવી છે? તો ચલો જુઓ, એમાંથી એક સ્ટોરી આપણને કહે છે. લોંગ એગો ધેર વોઝ અ કિંગ. લોંગ એટલે એગો એટલે કે ઘણા સમય પહેલાં એક રાજા હતા. હિઝ નેમ વોઝ સાગર. તેમનું નામ શું હતું? સાગર. હી હેડ અ બ્યુટીફુલ હોર્સ. તેમની પાસે એક સુંદર ઘોડો હતો. હી વોન્ટેડ ટુ ગીવ હિઝ હોર્સીસ એઝ અ પ્રેઝન્ટ ટુ હિઝ ગોડ્સ. એટલે એ ઘોડો જે છે તે દેવોને ભેટ આપવા માંગતો હતો. ભગવાનને એક ભેટ આપવા માંગતો હતો. શું ભેટ સ્વરૂપે ઘોડાને ભગવાનને આપી દેવો છે એવું તે વિચારતો હતો. વન ડે એક દિવસ અ થીફ ટુક અવે ધ હોર્સ.
અ thief એક ચોર તે ઘોડો લઈ ગયો. ટૂંક હવે એટલે લઈ ગયો. અહીંયા પાસ્ટ ટેન્સ વપરાયું છે, બરાબર ને. આખી સ્ટોરી છે એટલે સ્ટોરી જે હોય એ શું હોય તો કે ભૂતકાળમાં બની ગયેલી વાત છે, એટલે ભૂતકાળમાં જ આપણને બધા સેન્ટેન્સ આપ્યા છે. તો ધ કિંગ વોઝ વેરી અનહેપી. રાજા જે છે એ દુઃખી થઈ ગયો, કારણ કે ઘોડો તો એને એની પાસે નહોતો દેવાનો, એને ભગવાનને જ આપવાનો હતો, પરંતુ ભગવાનને આપવાની ઈચ્છા રાખતો હતો અને ચોર એ લઈ ગયો, તેથી તે દુઃખી થઈ ગયો. હી સેન્ટ ઓલ હિઝ સન્સ ટુ સર્ચ ફોર ઇટ. તેને તેના બધા જ પુત્રોને તેની શોધમાં મોકલી દીધા. એટલે કોની શોધમાં? ઘોડાની. બટ હી આસ્કડ વન ઓફ હિઝ સન્સ નેમ્ડ ભગીરથ ટુ સ્ટે વિથ હિમ. પરંતુ તેને એ બધા જે પુત્રો હતા તેમાંથી એક પુત્ર એમનો હતો કે જેનું નામ ભગીરથ હતું. તેને પોતાની સાથે રહેવા કહ્યું. એટલે કે બધા પુત્રોને મોકલ્યા, પરંતુ ભગીરથ નામનો એમનો જે પુત્ર હતો તેને એવું કીધું કે તું મારી સાથે જ રહેજે, તું જઈશ નહીં. સાગર્સ સન સર્ચડ ધ હોર્સ ઓલ ઓવર ધ લેન્ડ બટ ધે કુડ નોટ ફાઇન્ડ ઇટ. એટલે સાગરના જે પુત્રો હતા એમને બધે જ ધરતી ઉપર, ઓન ધ લેન્ડ, ધરતી ઉપર બધે જ ફરી વળ્યા અને ઘોડાને શોધ્યો, પરંતુ તેમને ઘોડો મળ્યો નહીં. કુડન્ટ ફાઇન્ડ, તેમને ઘોડો મળ્યો નહીં. ઇટ એનીવેર, કોઈ પણ જગ્યાએથી તેમને ઘોડો મળ્યો નહીં. સો દે ડિસાઇડેડ ટુ સર્ચ ઇટ ઇનસાઇડ ધ અર્થ. હવે તેઓએ શું નક્કી કર્યું કે પૃથ્વીની અંદર, એમને પૃથ્વીની આજુબાજુ બધે જ ઘોડાને શોધી વળ્યા પરંતુ મળ્યો નહીં. હવે પૃથ્વીની ઉપર તો શોધ્યો, હવે પૃથ્વીની અંદર શોધવાનો એમને વિચાર કર્યો, બરાબર છે. ધે ડગ અ ડીપ ડીપ હોલ. તેમને પૃથ્વીની અંદર એટલે કે પૃથ્વીની નીચે પાતાળમાં શોધવાનું નક્કી કર્યું. તો એમને તેના માટે શું કર્યું કે ઊંડે ઊંડે સુધીને ખોદ્યું, ખાડા ખોદ્યા, બરાબર ને. એટ લાસ્ટ ધે કેમ ટુ અ ગ્રેટ સી. અને એ બધું ખોદતા ખોદતા તેઓ છેલ્લા ક્યાં આવી ગયા? એક મોટા સી એટલે કે મહાસાગરમાં આવી ગયા. ધેર ધે સો અ વેરી ઓલ્ડ મેન. ત્યાં તેમને એક ઘરડા માણસને જોયું, જે એમને આખી જે પૃથ્વી હતી તે ખોદી કાઢી અને એમાંથી ઊંડે ઊંડે ખાડા ખોદી ખોદીને ગયા તો ત્યાં એક મોટો સાગર, બરાબર, તો દરિયો દેખાયો. અને એ દરિયામાં એમને શું જોયું? તો એક વૃદ્ધ માણસ ત્યાં હતો. સાગર્સ સન ડિસ્ટર્બ ધેટ ઓલ્ડ મેન. એટલે સાગરના હવે જે પુત્રો જે બધા હતા, બરાબર, એમને શું કર્યું કે પેલા ઘરડા માણસને ખલેલ પહોંચાડવાનું ચાલુ કરી દીધું, ડિસ્ટર્બ કરવા માંડ્યા. સો હી બીકમ વેરી એંગ્રી. એટલે તેથી તે એમના પર ગુસ્સે થઈ ગયો. પેલો જે ઘરડો માણસ હતો તો એ ગુસ્સે થઈ ગયો. હી બીકેમ સો એંગ્રી ધેટ હી બર્ન્ટ સાગર્સ ઓલ સન્સ ટુ એસિસ. એટલે શું કીધું કે તે એટલો બધો ક્રોધિત થઈ ગયો, એટલો બધો ગુસ્સે થઈ ગયો કે તેને તેના બધા જ પુત્રો, સાગરના બધા જ પુત્રોને બાળીને ભસ્મ કરી દીધા. નાઉ ઓનલી ધ વોટર ઓફ ધ ગંગા કુડ ગીવ ધેમ અ ન્યૂ લાઈફ. હવે તેમના બધા છોકરાઓનું જે જીવન એ પાછું આપવાનું કામ ફક્ત એક જ જણ કરી શકે એમ હતું. એ કોણ હતું? તો કે ગંગાનું પાણી. ફક્ત ગંગાનું પાણી જે છે એટલું પવિત્ર હતું કે જે મરેલા માણસને પણ સજીવન કરવાની એનામાં શક્તિ હતી. તો હવે ફક્ત ગંગાનું પાણી જ તેમને નવું જીવન આપી શકે તેમ હતું. બટ એટ ધેટ ટાઈમ, પરંતુ એ સમયે
ધ ગંગા વોઝ નોટ ઓન અર્થ. પણ એ સમયે ગંગા જે હતી એ પૃથ્વી પર હતી નહીં. સી વોઝ ઇન ધ હેવન. તે ક્યાં હતી? સ્વર્ગમાં હતી. અત્યારે પૃથ્વી પર છે, પરંતુ એ સમયે ગંગા ક્યાં હતી? હેવનમાં, સ્વર્ગમાં હતી. ભગીરથ વોઝ અલોન એટ હોમ. ભગીરથ ઘરે એકલો જ હતો, કારણ કે એના બધા ભાઈઓ તો એને શોધવા નીકળી ગયા હતા. તો હી પ્રેડ ટુ રિવર ગંગા ટુ કમ ડાઉન ટુ ધ અર્થ એન્ડ બ્રિંગ હિઝ બ્રધર્સ ટુ લાઈફ અગેન. હવે ભગીરથ જે છે એને ગંગાને શું કર્યું? વિનંતી કરવા માંડી, પ્રાર્થના કરવા માંડી કે મારા જેટલા ભાઈઓ છે એ બધાને ફરીથી જીવિત કરી દો. એટલે કે તેના બધા ભાઈઓ માટે ગંગાને પ્રાર્થના કરવા લાગ્યો. ધ ગંગા વોઝ હેપી ટુ બી ઓન ધ અર્થ. એટલે કે ગંગા જે છે એ પૃથ્વી પર આવવા માટે તૈયાર થઈ ગઈ, બરાબર, ખુશ હતી, રાજી હતી. પૃથ્વી પર આવવા માટે ગંગા તો રાજી જ હતી, પરંતુ બટ સી વોઝ અફ્રેડ. પરંતુ તેને ડર હતો ધેટ હર ફોલ ફ્રોમ હેવન ટુ અર્થ વુડ બ્રેક ધ અર્થ. પરંતુ એને એવો ડર હતો કે એનો ધોધ, બરાબર છે, એનો ધોધ એટલો બધો હતો, એટલો પુષ્કળ હતો કે જો એ સ્વર્ગ પરથી પૃથ્વી પર આવશે તો આખી પૃથ્વી તૂટી જશે, આખી પૃથ્વીનો વિનાશ થઈ જશે. કારણ કે ગંગા નદીનો જે પ્રવાહ હતો એ એટલો ખતરનાક હતો, તો એનાથી જે પૃથ્વી પર આવતા આવતા પૃથ્વી ફાટી જશે એવો એને ડર હતો. સો હી બીકેમ હવે ગંગા જે છે એને ડર હતો, તેથી ભગીરથે શું કર્યું? તો ભગીરથ રિક્વેસ્ટેડ લોર્ડ શિવા ટુ હેલ ધ ગંગા. એટલે કે હવે ભગીરથ લોર્ડ શિવા, ભગવાન શંકર પાસે ગયો અને તેને શું કહ્યું? કે ગંગાને ધારણ કરવા માટે કહ્યું, ગંગાને મદદ કરવા માટે કહ્યું. તો લોર્ડ શિવા એગ્રી. લોર્ડ શિવા, ભગવાન જે શિવ છે એ સહમત થઈ ગયા, કારણ કે ભગીરથે બધી વાત કરી અને એ પ્રમાણે ગંગાની પણ ઈચ્છા છે પૃથ્વી પર આવવાની, પરંતુ એને ડર છે. તો આ બધી વાત કરી, તેથી ભગવાન શંકર પણ એની વાત માની ગયા. હી આસ્ક્ડ ધ ગંગા ટુ ફ્લો ડાઉન ટુ અર્થ થ્રો હિઝ લોંગ હેર. એટલે હવે ભગવાન શંકરે ગંગાને પૂછ્યું કે મારા લોંગ હેર, એટલે કે મારી જટા, આપણને ખબર છે કે શિવજીની જટા છે, બરાબર ને? તો લોંગ હેર એટલે કે તેમની જટા, તેમની લાંબી જટામાંથી નીચે વહેવા કહ્યું. ધ ગંગા કુલ્ડ કમ ડાઉન જેન્ટલી ટુ ધ અર્થ. એટલે કે આ રીતે ગંગા સહેલાઈથી પૃથ્વી પર આવી શકી. ધ ગંગા ફ્લોડ ઓવર ધ એજ ઓફ સાગર્સ સન્સ એન્ડ they all came to life again. હવે ગંગા જે સગરના પુત્રોની રાખ હતી, બરાબર ને? તો એની ઉપરથી પસાર થઈ અને તેમને ફરીથી સજીવન કરી દીધા, ફરીથી એમને જીવન આપ્યું. ભગીરથ પ્રેડ ધ ગંગા ટુ ફ્લો ઓન ધ અર્થ. હવે ભગીરથે ગંગાને પૃથ્વી પર વહેવા માટે પ્રાર્થના કરી. સો સી ઇઝ ઓલ્સો નોન એઝ ભગીરથ. તેથી આપણે તેને ભગીરથી એવું પણ કહીએ છીએ. આપણે ભગીરથી ગંગા એવું પણ, ભાગીરથી ગંગા એવા નામથી પણ આપણે જાણીએ છીએ. તો જે આ ગંગા છે પૃથ્વી પર કેવી રીતે આવી, તો એના વિશેની એક કથા છે. હવે એની એક્સરસાઇઝ જે છે એ આપણે ઓનલાઈન ક્લાસમાં જોઈશું. જય સ્વામિનારાયણ.